Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with Adhyay number 14, that is Gunatraya Vibhaga Yoga. Om Shri Paramatmani Namaha. Shlok number 19. Nanyang gunebhyak कर्तारं यदा दृष्टानुपश्यति गुणेभ्यश्च परमं वेत्ते મદભાવં સોધિગચ્છતિ. એનો અનુવાદ એવી રીતે છે કે જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે તે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી તથા તે પરમેશ્વરને જાણી લે છે, જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે, એવું પરમ પૂર્ણ પુરુષોત્તમ કહે છે, અર્જુનને કહે છે. મનુષ્ય પ્રાકૃત ગુણોના સર્વ કાર્યોથી પર થઈ શકે છે, તે માટે તેણે કેવળ સુયોગ્ય મહાપુરુષો પાસેથી તે વિશે શીખી લઈને સારી રીતે સમજવાની જરૂર છે. સાચા સદગુરુ તો કૃષ્ણ છે અને તેઓ અર્જુનને આ દિવ્ય જ્ઞાન આપી રહ્યા છે. એ જ પ્રમાણે જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ છે તેમની પાસેથી જ પ્રાકૃત ગુણોના કાર્યો વિષયક વિજ્ઞાન શીખવાનું હોય છે, અન્યથા મનુષ્યનું જીવન ગેરમાર્ગે દોરાય છે. સદગુરુના ઉપદેશ દ્વારા જીવાત્મા પોતાની આધ્યાત્મિક સ્થિતિ, પોતાના ભૌતિક શરીર, પોતાની ઇન્દ્રિયો, પોતે કેવી રીતે પાશબદ્ધ થયો છે તથા પ્રકૃતિના ભૌતિક ગુણોને વશ થયો છે એ વિશે જાણી શકે છે. જે કૃષ્ણને શરણે થાય છે તે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના કાર્યોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય વસ્તુઓને મૂળ રૂપે જોઈ શકે છે તેની ઉપર પ્રકૃતિનો પ્રભાવ ક્રમશઃ સમાપ્ત થઈ જાય છે. શ્લોક નંબર 20. ગુણાતે ગુણાનિતાનિત્ય ત્રિન દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખે વિમુક્તો મૃતમશ્નુતે. એનો અનુવાદ એવી રીતે છે કે જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણોને ઓળંગી જવા માટે સમર્થ થાય છે, ત્યારે તે જન્મ મૃત્યુ ગળપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. આ શરીરમાં રહેવા છતાં કૃષ્ણ ભાવનાયુક્ત થઈને દિવ્ય અવસ્થામાં કેવી રીતે રહી શકાય તે આ શ્લોકમાં જણાવ્યું છે. આનો ખુલાસો પછી 18મા અધ્યાયમાં પણ આવે છે કે જ્યારે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તે ભક્તિમાં પ્રવેશી શકે છે. શ્લોક નંબર 21. અર્જુન ઉવાચ કૈલિરંગે સ્ત્રીના ગુણાનીતાન અતીતો ભવતિ પ્રભો કિમાચાર કથં ચૈતાંસ ત્રિગુણાન નતિવર્તતે. એનો અનુવાદ એવી રીતે છે કે અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે, તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે. આ શ્લોકમાં અર્જુનના પ્રશ્નો સર્વથા ઉપયુક્ત છે. તે એવા પુરુષોના લક્ષણો જાણવા જિજ્ઞાસુ છે કે ભૌતિક ગુણોને ઓળંગી ચૂક્યા છે. સર્વપ્રથમ તે એવા દિવ્ય પુરુષોના લક્ષણો અંગે જિજ્ઞાસા કરે છે કે કોઈ કેવી રીતે જાણે કે તેણે પ્રકૃતિના ગુણોના પ્રભાવને ઓળંગી લીધા છે. બીજો પ્રશ્ન એને એવો છે કે આવો મનુષ્ય કેવી રીતે રહે છે અને તેની પ્રવૃત્તિઓ કેવી હોય છે, શું તે નિયમિત હોય છે કે અનિયમિત. પછી અર્જુન પૂછે છે કે કયા સાધનો દ્વારા પોતે દિવ્ય સ્વભાવ એટલે કે પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે. આ અત્યંત મહત્વનું છે. જ્યાં સુધી મનુષ્ય એવા પ્રત્યક્ષ સાધનોને જાણવા ન પામે જેનાથી મનુષ્ય સદૈવ દિવ્ય અવસ્થામાં રહી શકે ત્યાં સુધી તે લક્ષણો દર્શાવવાની શક્યતા જ રહેતી નથી. એટલે જ અર્જુન દ્વારા પૂછાયેલા બધા પ્રશ્નો અત્યંત મહત્વના છે અને ભગવાન તે પ્રશ્નોના ઉત્તર પણ આપે છે, જે પછીના શ્લોકમાં આવશે. જય શ્રી કૃષ્ણ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.